सर आज परीक्षा योजाई છે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપણે નિરીક્ષણ આજે નીટની એક્ઝામ અલગ અલગ સેન્ટર ઉપર યોજાવાની છે જે બપોરના સમયથી શરૂ થનાર છે। અત્યારે સવારથી જ સ્ટુડન્ટને એન્ટ્રી આપવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરી પરીક્ષા આપવા માટે આવતા બાળકોની સાથે જે વાલીઓ અને પેરેન્ટ્સ આવે છે તેમને રસ્તામાં કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય, આવ્યા પછી અહીંયા પાર્કિંગનો પ્રશ્ન ન થાય એની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ત્યારબાદ જ્યાંથી ફક્ત કેન્ડિડેટ્સ આવવા માટે એલાઉ છે એ જગ્યાએ પણ સ્થાનિક પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ કરવામાં આવે છે। ત્યારબાદ એક્ઝામ સેન્ટરના મેઇન એન્ટ્રી ગેટ ઉપર એનટીએફ તરફની જે સુપરવાઇઝર રાખવામાં આવેલા છે એની સાથે સાથે ચેકિંગ ફ્રિસ્કિંગ માટે પણ એમની અલગથી ટીમ ડિપ્લોય કરવામાં આવેલી છે। એની મદદમાં સ્થાનિક પોલીસના મહિલા કર્મચારીઓ, પુરુષ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ કરવામાં આવે છે। પ્રકારનો ડાઉટ કે સમસ્યા ન માટે સિનિયર અધિકારીઓ દ્વારા તમામ સેન્ટરની મુલાકાત લેવામાં આવી રહી છે। આજની આ પરીક્ષા સમયસર શરૂ થાય અને શાંતિથી કોઈપણ પ્રકારના વિઘ્ન વગર પૂરી થાય તે દિશામાં સરકારની તમામ એજન્સીઓ કાર્યરત છે। થેન્ક યુ સર। પૂરી જગ્યાએ